હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ગરમીમાં લૂથી બચાવે તેવો કાચી કેરીનો બાફલો બનાવવાની રેસીપી। તો આ કાચી કેરીનો બાફલો તમે ઘરે ઇન્સ્ટન્ટ બનાવી અને પી શકો છો। તો ચલો કાચી કેરીનો બાફલો બનાવવાનું શરૂ કરીએ। તો કાચી કેરીનો બાફલો બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા બે મોટી કાચી કેરી લીધી છે, જેને પહેલેથી મેં અહીંયા ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે। તો સૌથી પહેલાં બાફલો બનાવવા માટે આપણે કાચી કેરીને બાફી લઈશું। તો આ રીતની કેરીને મેં અહીંયા પહેલેથી જ કુકરની અંદર લઈ અને 3 થી 4 વિસલ કરી અને બાફી લીધી હતી। તો કેરી આપણી અહીંયા બફાઈ ગઈ છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે બાફેલી કેરીને ચેક કરી લઈશું। તો તમે આ જોઈ શકો છો, કેરી આપણી એકદમ સરસ રીતે અહીંયા બફાઈ ગઈ છે। તો તમારે પણ આ જ રીતે કેરીને 3 થી 4 વિસલ કરી અને બાફી લેવાની છે। તો હવે આપણે આ બાફેલી કેરીને એક વાસણની અંદર લઈ લઈશું। તો મેં અહીંયા કુકરની અંદર 2 ગ્લાસ પાણી ઉમેરીને કેરીને બાફી હતી। તો મેં અહીંયા પાણી સાથે જ કેરીને એક વાસણની અંદર લઈ લીધી છે। તો હવે આપણે અહીંયા કાચી કેરીનો બાફલો બનાવવા માટે અહીંયા બંને બાફેલી કેરીને મસળી અને તેનો પલ્પ કાઢી લઈશું। તો છોડાને પણ આ રીતે તમારે મસળીને તેની અંદર રહેલો પલ્પ કાઢી લેવાનો છે। તો કેરી ઉપર રહેલા છોડાને આપણે અહીંયા મસળીને પલ્પ કાઢી લીધો છે। તો આ રીતે તમારે કેરીના ગોટલાનો બધો જ પલ્પ કાઢી લેવાનો છે। તો બાફેલી કેરીને આપણે અહીંયા મસળીને બધો જ પલ્પ કાઢી લીધો છે। તો હવે આપણે બધું જ મેશ કરી લઈશું। તો આ રીતે તમારે કેરીનો પલ્પ કાઢી લીધા પછી બધું જ સરસ અહીંયા મેશ કરી લેવાનું છે। તો તમે અહીંયા બ્લેન્ડરથી કરવા માગતા હોય મેશ, તો તમે બ્લેન્ડરથી પણ કરી શકો છો। તો બધું જ આપણે અહીંયા સરસ મેશ કરી લીધું છે। તમે આ જોઈ શકો છો, એકદમ પ્લેન આપણો અહીંયા બાફલો થઈ ગયો છે। તો હવે આપણે તેને એક કડાઈની અંદર લઈને કૂક કરીશું અને તેની અંદર મસાલા એડ કરીશું। તો બાફલાને કૂક કરવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા ગેસ ઉપર એક કડાઈ મૂકી છે। તો હવે આપણે જે અહીંયા મેશ કરીને બાફલો રાખ્યો છે તે ઉમેરી લઈશું। તો કડાઈની અંદર બાફલાને લઈ લીધા પછી હવે આપણે તેની અંદર જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું। તો મેં અહીંયા બાફલાની અંદર 2 થી 2.5 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે। તો તમારે અહીંયા જરૂર પ્રમાણે પાણી ઉમેરી લેવાનું છે। જો તમને અહીંયા તમારો બાફલો થોડો વધારે જાડો લાગતો હોય તો તમે અહીંયા પાણી વધારે ઉમેરી શકો છો। તો આ રીતે પાણી ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર મસાલા એડ કરીશું। તો હવે આપણે તેની અંદર 200 ગ્રામ જેટલો ગોળ ઉમેરીશું। તો ગોળની જગ્યાએ તમે અહીંયા ખાંડ પણ ઉમેરી શકો છો। ગોળ ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું। સાથે જ અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। હવે આપણે બાફલાની અંદર 2 થી 3 ચપટી જેટલું મીઠું ઉમેરીશું। તો તમારે અહીંયા બાફલાની અંદર મીઠું વધારે નથી ઉમેરવાનું। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધા જ મસાલા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે અહીંયા ગોળ ઓગળે ત્યાં સુધી બાફલાને થવા દઈશું। તો તમે જોઈ શકો છો, આપણો ગોળ એકદમ સરસ રીતે અહીંયા ઓગળી ગયો છે અને કાચી કેરીનો બાફલો બનીને આપણો તૈયાર છે। તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને બાફલાને ઠંડો થવા દઈશું। તો બાફલો આપણો અહીંયા એકદમ સરસ રીતે ઠંડો થઈ ગયો છે અને તમે જોઈ શકો છો, એકદમ સરસ આપણા બાફલાની થિકનેસ અહીંયા આવી છે। તો હવે આપણે કાચી કેરીના બાફલાને એક ગ્લાસની અંદર સર્વ કરીશું। તો બાફલાને સર્વ કરવા માટે સૌથી પહેલાં આપણે ગ્લાસની અંદર બરફના ટુકડા ઉમેરીશું। હવે આપણે જે અહીંયા ઠંડો કરીને બાફલો રાખ્યો છે તે લઈ લઈશું। તો ગરમીમાં લૂથી બચાવે તેવો કાચી કેરીનો બાફલો બનીને આપણો તૈયાર છે ને આપણે અહીંયા એક ગ્લાસની અંદર સર્વ પણ કરી લીધો છે। તો કાચી કેરીનો બાફલો બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।